લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલમાંથી દેશી બનાવટની બંદૂક સાથે એક આરોપી પકડાયો તો અન્ય એક ફરાર થયો. કલોલમાં સિંધબાજ બ્રિજ પાસે આવેલી રવેચી ચાની કીટલી ઉપર બેઠેલા યુવક પાસેથી દેશી કટ્ટો મળી આવ્યો હતો. અમદાવાદમાં બેકરીની દુકાનમાં નોકરી કરતા શખ્સને તેના માલિકના ભાઈએ દેશી કટ્ટો આપ્યો હતો. આ બાબતની માહિતી એલસીબીની ટીમને મળતા આરોપીને ઝડપી લીધો હતો અને તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી. એલસીબીના પીઆઈ એચપી પરમારની ટીમના પીએસઆઈ કે પાટડિયા તેમની ટીમ સાથે કલોલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ આશિષ કુમાર ધીરુભાઈને બાતમી મળી હતી કે કલોલના સિંધબાજ બ્રિજ પાસે આવેલી રવેચી ચાની લારી પાસે ખાટલામાં એક શખ્સ બેઠો છે અને તેની પાસે દેશી બંદૂક જોવા મળી રહી છે. જેથી પીએસઆઈ પાટડિયા તેમની ટીમના વિજયકુમાર, જયદીપસિંહ, હરદેવસિંહ, રામેશ્વરભાઈ સાથે પહોંચી ગયા હતા. બાતમી મુજબ ખાટલામાં બેઠેલા શખ્સ દિલશાદ અમીર શાહ અલવી ને પકડી લીધો હતો. તેની તપાસ કરતા તેની પાસેથી એક દેશી પિસ્તલ કિંમત 5,000ની મળી આવી હતી. તપાસ કરતા સામે આવ્યું હતું કે દિલશાદ અમદાવાદની એક બેકરીમાં નોકરી કરે છે અને તેના માલિકના ભાઈએ તેને પિસ્તલ રાખવા આપી હતી. જેથી પિસ્તલ આપનાર શાકિબ યામીન અંસારીની શોધખોળ હાથ ધરી વધુ તપાસ હાથ ધરી હતી.